જાફરાબાદમાં દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનના દિવાલનું ધારાસભ્ય ગ્રાન્ટ દ્વારા પૂર્ણ. જાફરાબાદ લાઇટ હાઉસ રોડ પાસે આવેલ દશનામ ગોસ્વામી સમાધિ સ્થાન 4 વર્ષ પહેલા આવેલા તોકતે વાવાઝોડાએ ભારે નુકસાની પામી હતી. તે સમયથી સમાધિ સ્થાનમાં પણ મોટું નુકસાન થયું હતું. તે સમયથી આ દિવાલ પડી ગઈ હતી. દશનામ ગોસ્વામી સમાજની રજૂઆતને ધ્યાને લઈ હીરાભાઈ સોલંકી દ્વારા ધારાસભ્યએ ફાળવેલ વિશેષ ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા ફાળવેલ રકમમાંથી દિવાલનું ખાતમુહૂર્ત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રફુલભાઈ બારિયાના વર્ગ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, સમસ્ત દશનામ ગોસ્વામી પ્રમુખ આગેવાનો હાજર રહ્યા હતા અને સૌ મળીને સમાધિ સ્થાન વિકાસને માનવ સેવા સંવેદનશીલ કાર્ય ગણાવીને શુભેચ્છા પાઠવી. રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ. જય ભોળાનાથ. આથી સર્વ દશનામ ગોસ્વામી સમાજના જે ભાઈઓ અમે અહીંયા ભેગા થઈ રહ્યા છીએ, જે અમારે જે વાવાઝોડામાં જે અમારે સમાધિ સ્થાન જે આ જોઈ રહ્યા છે એની દિવાલ પડી ગયેલ હતી, પણ અત્યારે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી અમારી આ દિવાલનું ગ્રાન્ટ પાસ થઈ ગયેલ છે. હવે એનું કામ અમે નગરપાલિકા થ્રુ નગરપાલિકાના પ્રમુખભાઈ પ્રફુલભાઈ બારિયા તરફના હસ્તે કરી રહ્યા છીએ અને 3.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે. એનાથી અમારી આ દિવાલનું કામ ચાલુ કરી રહ્યા છે આજે, અને એનું આજે ખાતમુહૂર્ત છે. જય ભોળાનાથ. જય દશનામ ગોસ્વામી સમાજનું એક આ જે દિવાલ છે એ દિવાલ પડી ગઈ હતી ઘણા સમયથી. એની માટે મેં એક અમારા જ્ઞાતિ તરફથી ગ્રાન્ટ લેટર આપેલો હતો અને હીરાભાઈની ગ્રાન્ટમાંથી અમને એને 3 લાખ રૂપિયા પાસ કરેલ છે. અને એમાંથી અમારે જે અત્યારે જે દિવાલ જે તૂટી ગઈ છે એમાંથી લગભગ 63 મીટર દિવાલ બચશે ને બાકીની દિવાલ બાકી રહેશે. અને જે અત્યારે કામ છે એ કામ માટે પ્રફુલભાઈ પોતે અહીંયા ઓપનિંગ માટે આવેલા છે અને દિવાલના કામ માટેનું પૂજન કરેલ છે. અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો પ્રફુલભાઈ અને એમની ટીમ અને શ્રી હીરાભાઈ સોલંકી પણ અમને મદદ કરશે.